સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રોજબરોજના જીવનમાં જે સમસ્યાઓ છે તેનું સમાધાન કરી શકે એવા મજબૂત, નીડર અને યોગ્ય ઉમેદવારને ચૂંટવા માટે હું જનતાને વિનંતી કરું છું કે આપ મોટી સંખ્યામાં બહાર નીકળો. વાતાવરણ એવું લાગે છે કદાચ ગરમી આજે જે પ્રમાણે હતી કાલે હોય તો સવારે વહેલું બને એટલું વધારેમાં વધારે મતદાન કરો અને એવા ઉમેદવારને ચૂંટો કે જે આપણા શહેરના પ્રશ્નો છે, આપણા ફળિયાના પ્રશ્નો છે, આપણા ઘરના પ્રશ્નો છે, એને એ સમસ્યાઓ દૂર કરવા માટેની આ ચૂંટણી છે. આ કોઈ રાષ્ટ્રીય મુદ્દા માટેની ચૂંટણી નથી કે રાજ્ય કક્ષાની ચૂંટણી નથી. આ લોકલ મુદ્દાઓ માટે લડાતી ચૂંટણી છે અને આનાથી આપણા રોજબરોજના જીવનનો આની સાથે ડાયરેક્ટ સંબંધ છે. એટલે એવા ઉમેદવારોને ચૂંટો જે સક્ષમ હોય, મજબૂત હોય, રાજકીય સૂઝબૂઝ ધરાવતા હોય, પ્રજાના પ્રશ્નો માટે છેલ્લી ઘડી સુધી લડી અને પરિણામ લઈ આવે એવા ઉમેદવારો માટે વધુમાં વધુ મતદાન કરી અને વિજયી બનાવો એવી વિનંતી કરું. એક મત પણ બહુ કિંમતી છે. ઘણીવાર આપણે અનેક ઉદાહરણ એવા જોયા છે. ડૉક્ટર સીપી જોશી રાજસ્થાનના મુખ્યમંત્રી બને એવી શક્યતા હતી. તેઓ એક મતથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા અને મુખ્યમંત્રી બનતા રહી ગયા હતા. આવા અનેક કિસ્સાઓ છે કે એક મત, બે મત, ચાર મતથી કોઈ હારજીત થઈ હોય. એટલે દરેક મતની કિંમત અમૂલ્ય છે અને માટે કોઈ આળસ ન કરવું જોઈએ ને એક મત પણ કિંમતી છે એ સમજીને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ.